મિત્રો, તમને જ્યારે પણ હંમેશા નિષ્ફળતા મળે, તમે હારી જાઓ ને, ત્યારે યાદ રાખજો કે જ્યારે પણ આપણે તાળું ખોલીએ છીએ અને ચાવીનો મોટો ગુચ્છો હોય છે, ગુચ્છામાંથી વારાફરતી ચાવી આપણે પ્રયત્ન કરીએ છીએ, કદાચ તમારું નસીબ એવું હોય કે જે અંતિમ ચાવી છે ગુચ્છાની, તે ચાવી તે તાળામાં લાગી જાય. નમસ્કાર મિત્રો, આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. વાત છે એવા એક બિઝનેસમેનની કે જે ખૂબ જ બિઝનેસમેનમાં તેમની આવડત હતી, ધંધાને કઈ રીતે આગળ વધારવો, પોતાના કર્મચારીઓ પાસે કેવી રીતે કામ કરાવવો, તમામ પ્રકારની જોરદાર તેમને અનુભવ હતો. બિઝનેસમેનની ઉંમર ધીમે ધીમે થઈ રિટાયરમેન્ટનો સમય પણ આવી ગયો હતો, પરંતુ તે દરમિયાન એક નવયુવાન તેમના હાથ નીચે ટ્રેન થયેલો હતો અને એપ્રેન્ટિસ માટે એ બિઝનેસમેન માટે પાસે આવ્યો હતો. 2-3 વર્ષ એ જે બિઝનેસમેન હતો તેની સાથે રહ્યો, ઘણા બધા અનુભવો શેર કર્યા, ઘણું બધું પ્રેક્ટિકલ શીખ્યો, થિયરી શીખ્યો અને જીવનમાં કઈ રીતે આગળ વધાય તમામ પ્રકારની માહિતી તે શીખ્યો. અને બિઝનેસમેને પણ તેને સારી રીતે કહેવ્યો હતો કે બેટા, જીવનમાં અહીં નહીં તો ગમે ત્યાં જ્યાં પણ જ્યાં ત્યારે પ્રામાણિકતાથી ખૂબ જ મહેનતથી કામ કરજે, તું ચોક્કસથી આગળ આવીશ. હવે આ વાત અહીંયા પૂરી થતી નથી. જ્યારે એપ્રેન્ટિસનો સમયગાળો પૂર્ણ થાય છે ત્યારે એ જે નવયુવાન હોય છે, બીજી કંપનીમાં નોકરીએ લાગે છે, સારી પોસ્ટ ઉપર તેની નોકરી લાગે છે. તે ખૂબ જ મહેનત કરે છે, કારણ કે તેના જે ગુરુજી હોય છે, જે બિઝનેસમેને ટ્રેનિંગ આપી હોય છે, તેમના માર્ગદર્શન હેઠળ તે ચાલતો હોય છે. તે 1 વર્ષ નોકરી કરે છે, 2 વર્ષ નોકરી કરે છે, પરંતુ તેની સેલેરીમાં કોઈ વધારો કરવામાં આવતો નથી, તેનું પ્રમોશન પણ કરવામાં આવતું નથી. ત્યારે તે પોતે નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે અને પોતે માને છે કે હું આટલી બધી મહેનત કરું છું, તે છતાં મારી કોઈ વેલ્યુ થતી નથી. તે તેના જે ગુરુજી હોય છે બિઝનેસમેન, તેમની પાસે જાય છે અને જાય છે ત્યારે એ જે બિઝનેસમેન હોય છે 2 થી 3 વર્ષમાં તે રિટાયર થઈ ચૂક્યા હોય છે અને ઘરે જ હોય છે. કહી શકાય કે બગીચાની સાર સંભાળ લેતા હોય છે, છાપું વાંચતા હોય છે અને દિવસ પસાર કરતા હોય છે, કારણ કે તેમનો રિટાયરમેન્ટનો સમય ચાલતો જતો હોય છે. ત્યારે એ નવયુવાન તેમના ઘરે પહોંચી જાય છે અને બિઝનેસમેનને કહે છે કે ગુરુજી, તમે તો કહ્યું હતું કે પ્રામાણિકતાથી નોકરી કરજે, તું ખૂબ જ આગળ આવીશ, પરંતુ ગુરુજી, હું 3 વર્ષ મહેનત કરી છે, સેલેરીમાં કોઈ વધારો નહીં, કોઈ પ્રમોશનમાં વધારો નહીં, હવે તમે જ મને માર્ગદર્શન આપો કે મારે હવે શું કરવું. ત્યારે તે જે બિઝનેસમેન હોય છે, જેને ગુરુ માનતો હોય છે, તે કહે છે કે બેટા, એક કામ કર, મારી વાત ધ્યાનથી સાંભળજે કે હંમેશા કોઈ વીજળીનો બલ્બ ચાલતો હોય ને, એ વીજળીનો બલ્બ થોડા સમય માટે બંધ થઈ જાય ને, અંધારું છવાઈ જાય છે ને, ત્યારે એ ઘરની વ્યક્તિને ખ્યાલ આવે છે કે આની કિંમત શું હોય છે. એટલે તું એક કામ કર, આવતીકાલે જે કંપનીને જાણ કર્યા વગર એકદમથી રજા પાડી દે અને પછી શું થાય છે તે જુઓ. બસ આટલી અધૂરી વાત સાંભળીને જે પેલો છોકરો નવયુવાન હોય છે ત્યાંથી ચાલ્યો જાય છે. એને એમ કે આ રીતે પણ ઉપાય કરી જોઈએ, પરંતુ પેલા જે બિઝનેસમેનની હોય છે વાત પૂરી થતી નથી, પરંતુ અધૂરી વાત સાંભળીને તે ત્યાંથી ચાલ્યો જાય છે. બીજે દિવસે કંપનીમાં જાણ કરી દે છે કે મારે એકદમથી અવાશે ને, મારે આ પ્રોબ્લેમ છે, અને આખો દિવસ તે જતો નથી. અને ત્રીજા દિવસે કંપનીના જે માલિક હોય છે તેમને ખ્યાલ આવી જાય છે કે આના વગર આપણે એક દિવસ પણ ચલાવી શકીએ તેમ નથી. લાખો કરોડોનું નુકસાન પણ થયું હતું, મેનેજમેન્ટ બધું તંત્ર ખોરવાઈ ગયું હતું, મિસમેનેજમેન્ટ થઈ ગયું હતું. એટલે તેને જે દિવસે બીજા દિવસે નોકરીએ જાય છે ત્યારે જ તેને પ્રમોશન આપવામાં આવે છે, સેલેરીમાં પણ વધારો કરવામાં આવે છે. આ રીતે થોડો સમય ચાલ્યો ગયો, સામાન્ય સેલેરી વધતી ગઈ અને પેલા જે નવયુવાન હોય છે તેને લાલચ જાગી કે હજુ પણ આપણે આ ફોર્મ્યુલા અપનાવી લઈએ, હજુ પણ સેલેરી વધારે માગીશું. ફરીથી તે 1-2 દિવસની રજા અનાયાસે પાડી દે છે, જાણ કર્યા વગર પાડી દે છે અને ત્યારબાદ કંપનીના માલિક હોય છે તેની સામાન્ય સેલેરી વધારી દે છે. એવી રીતે 1, 2 અને 3 વખતે ચાલ્યો. તે આ રીતે એક પોતાના જીવનમાં ફોર્મ્યુલા બનાવી દીધી કે એકદમ રજા પાડી દેવી અને આપણું કામ થઈ જશે. આવી વખત એણે 3 વખત આવું કર્યું અને ચોથી વખતે જ્યારે તે રજા પાડીને બીજા દિવસે નોકરી જાય છે ત્યારે કંપનીના ગેટ ઉપર જે સિક્યુરિટી ગાર્ડ હોય છે તે કહે છે કે સાહેબ, હવે તમે એન્ટ્રી નહીં લઈ શકો, કારણ કે આપણા માલિકે તમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. નવયુવાન હતાશ થઈ જાય છે અને જે પોતાના ગુરુજી માનેલા બિઝનેસમેન હોય છે તેમની પાસે જાય છે કે ગુરુજી, તમે મને શીખવ્યું હતું કે પ્રામાણિકતાથી કામ કરજે, આ રીતે કામ કરજે, નોકરીમાં રજા પાડી દેજે તો તારું કામ થઈ જશે. પરંતુ જે ગુરુજી હોય છે તેમણે કહ્યું કે બેટા, પહેલી વખત તારે શું થયું હતું? તો કહે છે કે મેં રજા પાડી અને પહેલાં જ ઝાટકે મને પ્રમોશન મળ્યું અને સેલેરી પણ વધી ગઈ. બીજી વખત મેં રજા પાડી તો મારી સેલેરી સામાન્ય વધી ગઈ અને આજ મેં ફોર્મ્યુલા અપનાવી હતી. ત્યારે બિઝનેસમેન કહે છે કે બેટા,
તું જ્યારે અહીં મને મળવા પહેલાં આવ્યો હતો ને ત્યારે મેં તને વાત કહી હતી, પરંતુ તું મારી અધૂરી વાત છોડીને ચાલ્યો ગયો અને જેના કારણે તારે આ પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે. બેટા યાદ રાખજે કે વીજળીનો બલ્બ, મેં તને કહ્યું હતું કે વીજળીનો બલ્બ એક વખત બંધ થાય, અંધારું થાય તો તેની કિંમત થાય છે, પરંતુ એ જે વીજળીનો બલ્બ કાયમ ઝબકારા મારતો રહેશે, અવારનવાર ચાલુ બંધ થશે, ત્યારે એ વીજળીના બલ્બને બદલી નાખવામાં આવે છે. અને આજે તારી આવી જ પરિસ્થિતિ થઈ છે અને આજે તું આ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને તે મારી વાત પૂરી સાંભળી નથી, એટલા માટે આવું પરિણામ આવ્યું છે. એટલે મિત્રો જીવનમાં યાદ રાખજો કે અમુક જગ્યાએ ઠીક છે, પરંતુ વારંવાર એ વસ્તુનું પુનરાવર્તન કરો છો અને તમે પોતે ઈગો રાખો કે મારા વગર નહીં થઈ શકે, તો એ ભૂલી જજો. તમારા વગર પર દુનિયા ભૂતકાળમાં પણ ચાલતી હતી અને ભવિષ્યમાં પણ ચાલશે ને ચાલશે. એટલે મિત્રો સફળતા મેળવવા માટે અવનવી વાત ઠીક છે, અવનવા નુસ્ખા બરાબર છે, પરંતુ વારંવાર પુનરાવર્તન ન કરતા, જેથી આપણને મુશ્કેલીનો સામનો કરવો પડે. મિત્રો આશા છે કે મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી હશે. સ્ટોરી પસંદ આવી હોય તો અન્ય મિત્રોમાં શેર કરવાનું, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. આપણે ફરીથી એક નવી વાત લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.